સુરતના અમરોલી વિસ્તારમાં H4 આવાસમાં ખોડિયાર માતાનું મંદિર આવ્યું છે। છેલ્લા 14 વર્ષથી માતાજી અહીં વિરાજે છે અને લોકોની મનોકામના પૂર્ણ કરે છે। ખોડિયાર માતાની સાલગીરી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના અમરોલી વિસ્તારમાં H4 આવાસમાં ખોડિયાર માતાનું મંદિર આવ્યું છે। છેલ્લા 14 વર્ષથી માતાજી અહીં વિરાજે છે અને લોકોની મનોકામના પૂર્ણ કરે છે। આજ રોજ ખોડિયાર માતાની સાલગીરી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીની પાલખી યાત્રા, જાહેર ભંડારો તેમજ લોક ડાયરાનું ભવ્ય આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। છેલ્લા 14 વર્ષથી માતાજીની સાલગીરી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવે છે। આજે કયા પ્રકારનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને આજે ખોડિયાર માતાની આપણે શોભાયાત્રા કરવામાં આવી છે? સૌથી પહેલે સૌ ચેનલ વાળાને સૌને મારા જય માતાજી, સૌને મારા રામ રામ। આ ખોડિયાર જયંતિ અમે દર વર્ષે માતાજીની સાલગીરી નિમિત્તે ઉજવીએ છીએ। ખોડિયાર જયંતિ જે મા સુદ આઠમની આવે છે, મા સુદ આઠમે માતાજીને આ રીતના અમે ભંડારો, ડાયરો અથવા માતાજીની પાલખી યાત્રાનો પ્રોગ્રામ રાખીએ છીએ। કેટલા લોકો જોડાયા છે? કે પ્રમાણે આશરા પાલખીમાં તો કોઈ નક્કી જ નહીં, ભંડારામાં પણ કોઈ નક્કી નહીં। સાર્વજનિક ભંડારો હોય છે, જાહેર ભંડારો હોય છે। જે ભાવિ ભક્તો જેને જેમ જોડાવે એ રીતના પ્રસાદી લઈ શકે છે, હવું આનંદ કરે છે। કેટલા વર્ષથી આ તમે કરી રહ્યા છો? અમે છેલ્લા 14 વર્ષથી આ માતાજીની સાલગીરી ઉજવીએ છીએ। માતાજીનું સ્થાપન તો થયું છે 20-21 વર્ષ થઈ ગયા, પણ 14 વર્ષથી અમે સાલગીરી આ રીતે ઉજવીએ છીએ। આજે શોભાયાત્રા કયા વિસ્તારોમાં? આજે શોભાયાત્રા અમરોલી આવાસ, કોસાડ અમરોલી આવાસ H4 ગેટથી લઈને અંદર રાત્રે શોભાયાત્રા થઈ માતાજીનો મુકામ થઈને પાછા ફરીને આવાસમાંથી જ રિટર્ન થશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।